તો અમે એટલું કોન્ફિડન્સથી કહીએ છીએ કે સીએમને પોતાના દીકરાને નોકરીએ રાખવો હોય તોય હવે શક્ય નથી. આ ટ્રાન્સપરન્સી આવી છે એટલે અમને અમારે જાત ઉપર વિશ્વાસ વધ્યો છે કે અમારે આમાં કોઈની લાગવગ ચલાવવાની થતી નથી. અને થાય છે, તમે જુઓ અત્યારે જે પણ નોકરી તમે જેને પણ પૂછશો એને એમને એમ ગપ્પુ મારી દે વસ્તુ જુદી છે, પણ ક્યાંય કરતા ક્યાંય કોઈની ભલામણથી કોઈ નોકરી મળતી નથી. જે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું જે ફેંકવાનું ગપ્પુ મારવાનું જે કોન્ફિડન્સ વધતું જાય છે, તે પછી મોટા નેતાઓ હોય કે નાના નેતાઓ હોય, તે ગજબનું કોન્ફિડન્સ છે તેમનું. મિત્રો, અત્યારે ગુજરાતના સીએમ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે એક નિવેદન આપ્યું છે, જેમનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ સરકારી નોકરીના ઉમેદવારો મને એક પ્રોત્સાહન આપવા માટે વાત કરી રહ્યા છે કે સરકારી નોકરીની પરીક્ષાની ભરતીમાં જે પારદર્શિતા જે વધી છે, અને તેમને એક વાક્ય સરસ મજાનું કહ્યું છે કે સીએમના છોકરાને પણ સરકારી નોકરી ડાયરેક્ટ મેર ખાયો નથી. તો મિત્રો, તેના વિશે આપણે આગળ વાત કરવાના છીએ. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે જે સીએમ સાહેબનું નિવેદન છે તેના ઉપર કેટલાક જે જૂના દાખલા જે તેમના નિવેદનને ખોટા ઠેરવે છે અને તેઓ ચોખ્ખું ગપ્પુ મારી રહ્યા છે તેવું સાબિત થાય છે. તો અહીંયા તમે ક્યાંય જોયું છે મિત્રો કે સીએમના દીકરા કે દીકરી નોકરી માટે આવી પરીક્ષાઓમાં ક્યાંય ઉમેદવારી કરી છે? તે જણાવો. સીએમ તો દૂરની વાત, જે ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખ કે વોર્ડ પ્રમુખ સુધા આવા કોઈ ભરતીમાં ફોર્મ ભરતા નથી. તમારા પાર્ટીનું સાચું અને સનાતન વાક્ય એ છે કે ભલામણ અને લાગવક વગર ક્યાંય નોકરી મળતી નથી. એવી એક પણ ભરતી નથી રહી, સરકારી, બિનસરકારી, અર્ધ સરકારી, પછી સહકારી, જેમાં લાગવક કે ભલામણ ન ચાલતી હોય. તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર, લાગવક, ઓળખાણવાદ, પરિવારવાદ, પ્રાંતવાદ, જાતિવાદ વધ્યો છે. હવે આપણા સાહેબ પારદર્શિતાની વાત કરે છે કે પારદર્શિતાનો વિશ્વાસ વધ્યો છે. તો પારદર્શિતા અને વિશ્વાસ વધ્યો છે એવું ગપ્પુ તો આપ મારી રહ્યા હતા. સાહેબ, જરા ધરાતલ ઉપર આવીને જોશો તો ખ્યાલ આવશે, વિશ્વાસ વધ્યો નથી, વિશ્વાસ ઘટ્યો છે. નવી લોટરી પ્રક્રિયાઓ લાવીને પારદર્શિતા હતી તે પણ ગાયબ કરી નાખી છે. જ્યાં પણ પેપર ફૂટવાની ગેરરીતિ, ગોબાચારી, ભ્રષ્ટાચાર, કૌભાંડ, કાંડના સમાચાર આવે ત્યાં જોઈ લેવાની છૂટ. અંતે તો તાર તમારી પાર્ટી સાથે જ સંકળાયેલા હશે. તમે આજથી 15 દિવસ પહેલાંનો એક કિસ્સો જોઈ લો. દાહોદના ચોસાલા ખાતેની કેદારનાથ આશ્રમ શાળામાં શિક્ષક તરીકે નોકરી રાખવા માટે 17 લાખ રૂપિયા માંગી રહ્યા હતા. જોવો તો કોણ માંગી રહ્યું છે? તો કે તમારી જ પાર્ટીના વર્તમાન ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના પૂજ્ય પિતાશ્રી અને 4 ટર્મ રહેલા પૂર્વ ધારાસભ્ય બચુભાઈ એન કિશોરી. તમે શું એક્શન લીધો કહેશો? શું નીકળ્યો કોઈનો વરઘોડો? નહીં. બીજો મુદ્દો, તમારી જ પાર્ટીમાં રહેલા જસુભાઈ ભીલ, જે જીએસઆરટીસીમાં નોકરી અપાવવા માટે પૈસા લીધા હતા, જેનો વિડીયો પણ ફરતો થયો. તમે શું કર્યું? ફક્ત 6 મહિના માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા, એ પણ તમારી પાર્ટીમાંથી. કોઈ પણ કાયદાકીય પગલાં લેવામાં ન આવ્યા અને લોકસભાની ચૂંટણી સમયે તો પાર્ટીમાં પાછા લઈ લીધા. શું આ જ છે તમારી પારદર્શિતા? આગળ વાત કરીએ. અત્યાર સુધીમાં જેટલા પણ પેપર લીક થયા છે તેમાં સૌથી મોખરે નામ ગૌણ સેવાનું છે. બિન સચિવાલય જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક. આના કૌભાંડ સમયે અધ્યક્ષ કોણ હતું? તો કે તમારી જ પાર્ટીના અસિત વોરા. તમે એને આશ્રિત બનાવીને કોઈપણ જગ્યાએ કાયદાકીય પગલાં લીધા જ નહીં. પેપર છપાવવાની એજન્સી કે OMR સ્કેનિંગ એજન્સી કોના કહેવાથી ઓર્ડર મળ્યા? જવાબદારી બધી ફિક્સ હતી ને, તો ત્યારે તમે શું કર્યું? કેમ કોઈ ત્યાં પગલાં ન લીધા? તલાટી કૌભાંડ તમારા જ માનીતા લોકો દ્વારા થયું હતું ને તમારી જ પાર્ટી અને છાવરીને શું વિશ્વાસ બેસાડ્યો એવું? તો મિત્રો, અહીંયા એક બીજું ઉદાહરણ પણ છે કે ICCના ચેરમેન હોય કે BCCIના ચેરમેન હોય, તે પણ તમારી જ પાર્ટીના, એટલે કે આપણે માનનીય ગૃહમંત્રી અધ્યક્ષ અમિતભાઈ શાહના છોકરા એટલે કે જયભાઈ શાહ છે. જેમાં લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું છે અને સત્ય પણ છે કે જય શાહને ક્રિકેટમાં કશું જ સૂઝ નથી, છતાં પણ તેઓ ચેરમેન બને છે. તો મિત્રો, આના વિશે જે તેમનો વિડીયો વાયરલ થયો છે તેમાં સામાન્ય જનતાની કોમેન્ટો પણ ગજબની આવી છે
કે સામાન્ય જનતા પણ જાણે છે કે શું ક્યાં અને કઈ રીતે લાગવગ ચાલે છે. તમે કોમેન્ટો પણ અહીંયા તમે વાંચી શકો છો કે કેવી કેવી કોમેન્ટો કરી રહ્યા છે. તો મિત્રો વિડીયો સાચો લાગે તો વિડીયોને શેર કરજો જરૂરથી અને દરેક વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચે તેવી કૃપા કરશો.